હજી આમાંથી ભોગવવું ન હોય તો એક આશરો છે, દુઃખ તો આવશે, આ ભોગવવું તો પડશે, પણ એમાં તને પીડા ન થાય, એમાં રાહત મળે, શાંતિથી આ કર્મ ભોગવાઈ જાય. તો એક કામ કર, શું હરિગુરુ સંતનો કોઈનો આશરો લઈ લે તો આ જે પીડા છે ને એ પીડા નહીં થાય. એનો આશરો લીધા પછી ભોગવવું તો પડશે જ. કોઈ એમ ન માનતા કે કર્મ કરી લીધા પછી રામદેવજી મહારાજની 5 બીજું કરી નાખી અને 5 બીજું કરીને 5 બીજને દી ખીર કરીને ધરાવી દી. ના, રામદેવજી મહારાજ કહે તારી ખીર મારે નથી જોતી, તારું કર્મ તો તારી વાહે આવશે જ. હા, તું મારા આશરે આવ્યો છો તો તને દુઃખ નહીં પડવા દઉં, બાકી કર્મ તો તારે ભોગવવું પડશે. તને પીડા નહીં થવા દો, દર્દ નહીં થવા દો, હસતા હસતા તું કર્મ ભોગવી લેશે. સતી તોરલ જાડેજાને જ કહે છે, તારા કર્મ, તારા પાપ ઢગલો કર્યો બહાર કાઢ નાખ. તો સોઢા રાજાએ દીકરીની માંગણી કરી છે, મારા આંગણે દીકરી રમે. માં જગદંબાની સ્તુતિ કરી. માં જગદંબા એના ઉપર પ્રસન્ન થયા અને કહ્યું છે કે જા, મારા અંશરૂપી તારા ઘરે દીકરીનો જન્મ થાય, પણ એક વાત યાદ રાખજે સોઢા રાજા, એ દીકરીને આંખો નહીં હોય અને શરીરમાં રક્તપિત્તનો રોગ હશે, કારણ કે નિમિત્ત બનાવ્યા છે માને. સોઢા રાજા કહે કાંઈ વાંધો નહીં, મારા ઘરે દીકરી તો આવે છે ને, ભલે આંખો ન હોય, હું એને મોટી કરીશ. અને ધીરે ધીરે સમય જતા સોઢા રાજાને ત્યાં આ દીકરીનું પ્રાગટ્ય થાય છે. એનું નામ પડે છે નેતલદે. આવી અનેક કથાઓ છે, મતમતાંતરો. નેતલદે કોણ હતા એમ. કોઈ કહે છે નેતલદે ઇન્દ્રના ઘરની અપ્સરા છે, એને પૂર્વના દધીશી ઋષિનો શ્રાપ હતો અને દધીશી ઋષિના શ્રાપના હિસાબે એના શરીરમાં રક્તપિત્તનો રોગ થયો અને અંધ બની. બીજા જન્મમાં પાછા એ નેતલદે બન્યા. આવા અનેક કારણો રામદેવ કથામાં બતાવે. જુદા જુદા મતમતાંતરો છે. કારણ ગમે એ હોય, મત જુદા જુદા હોય, આપણે તો મૂળ કથામાં જવાનું છે કે નેતલદે રામદેવજી મહારાજની હારે સંબંધ બંધાય અને નેતલદે રામદેવજી મહારાજની આદિ માયા છે, એની આદિ શક્તિ છે. આપણે તો એમાં હાલવાનું છે. બાકી મતમતાંતરો જુદા જુદા, જેને જે કહેવું હોય એ કે. પરમાત્મા એની શક્તિ હારે જ અવતાર ધારણ કરે છે. રામાયણમાં, ભાગવતમાં, શિવ પુરાણમાં, ગીતામાં પણ કહે છે ભગવાન કે યોગ માયા, જે યોગ માયા છે એ શક્તિ. અને એ યોગ માયા છે એ જ આ જીવને ચારે કોર નસાવે છે, જેને આપણે માયા કહીએ છીએ. એ માયામાંથી તરવાના કોઈ સાધન હોય તો જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ્ઞાનનો અનુભવ કરે, એ જ્ઞાનને ભીતરમાં ઉતારે તો માયાથી પર થઈ જાય. તો માયા એને કાંઈ કરી શકતી નથી. પરમાત્માની શક્તિ છે, જરૂર પડે છે એની સમાજ. સીતાજી જ્યારે રામની હારે હતા તો પંચવટીની વાલપા જ્યારે પોગ્યા અને પંચવટીમાં સીતાજી કોઈ છે નહીં, લક્ષ્મણજી ફળ ફૂલ લેવા માટે ગયા. એ વખતે જાનકીજી અને રામ બે જ બેઠા છે. એમાં ભગવાને કહ્યું છે દેવી, હવે તમારું આ શરીરની જે શક્તિ છે ને એ ધરતીમાં સમાવી દો અને તમારો પડસાયો બહાર રાખો, કારણ કે હવે અહીંથી તમારી લીલા ચાલુ થાય. કારણ કે હમણાં રાવણ આવશે ને તો તમે આમનામ હશો તો તે પગે લાગશે, એટલે તમારું અપહરણ થાય નહીં અને રાવણ મરશે નહીં. એટલે જાનકીજીએ પોતાનું જે દિવ્ય રૂપ હતું એ ધરતીમાં પધરાવી દીધું અને એનો પડસાયો બહાર રાખ્યો. યોગ માયા ભગવાનનું. અને આ વાતની લક્ષ્મણજીને ખબર નહોતી. યહ મરમ ન લખ નહીં જાના. લક્ષ્મણજીને આના મરમની ખબર નહોતી. હવે 24 કલાક ભગવાનની હારે રહેવા વાળો, 24 કલાક ભગવાન રામની હારે રહીને જાગરણ કરનારા પુરુષને જો પરમાત્માના મરમની ખબર ન પડે તો આપણને ક્યાંથી ખબર પડે બાપ? હા, આપણે કઈ વાડીના મૂળા?
यह मरम न लख नहीं जाना, कोई पावे नहीं पार तेरा, नित्यानंद लीला करन तन मन बचन किया, नाथ तुझको सर्व कर्म समर्पणा, कर जोरी पूनी विनंती करूं, हे रामदेव दया करो, श्री राधे है अनाथ के, तेरा नाम ही है आશરો. કોણ પાર પામી શકે મરમને? તો પરમાત્માની યોગ માયા નેતલદેવનું પ્રાગટ્ય થાય છે. સોઢા રાજાને ત્યાં 9 માસ પૂરા થાય એટલે ભગવતી નેતલદેવનું પ્રાગટ્ય થાય. એ વખતે દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી અને જય જયકાર કરો. બોલીએ નેતલદેવ મહારાણી કી. ધીરે 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 નેતલદેવ મોટા થાય છે. માં શણગાર સજાવે, એક ચારપાઈ ઉપર બેસાડે, માની પાસેથી ઈશારાથી વાત કરે. ધીરે 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 નેતલદેવ મોટા થાય છે. એમાં એક દિવસ એક ચારણે આવી અને રામદેવજી મહારાજના વખાણ કર્યા છે સોઢા રાજાના દરબારમાં. શ્રી રામદેવ દયાનિધિ જગત કષ્ટ નિવારણ, જગત કષ્ટ નિવારણ, કલિકાલ પ્રગટ કૃપાલુ હૈ, યજમાલ કીર્તિ વર્ધન, યજમાલ કીર્તિ વર્ધન. નમો નેત્રદાતા કુષ્ટ હરતા, વંધ્યા દોષ નિવારણમ, વંધ્યા દોષ નિવારણ. નમો જીવદાતા ભગત ત્રાતા, સિદ્ધિદાતા સુંદર, શ્રી સિદ્ધિદાતા સુંદર. નમો ડાલી પૂજ્યમ નેતલીશમ, રામદેવ ભજામ્યહમ, રામદેવ ભજામ્યહમ. હે નાથ નકલંગ નેજાધારી, ભેદ ભાવ વિનાશકમ. હે નાથ નકલંગ નેજાધારી, ભેદ ભાવ વિનાશકમ. હે નાથ નકલંગ નેજાધારી, ભેદ ભાવ વિનાશકમ. રામદેવજી મહારાજના આવી રીતે વખાણ થયા અને નેતલદેવના કાન ચમક્યા. એકદમ એ દિશા ઉપર કાન રાખ્યા. ધ્યાનથી રામદેવજી મહારાજના વખાણ જે થયા, આની માલપા જે આ દોહરાની માલપા જે બોલ્યા, એ શબ્દ નેતલે પકડ્યા. શ્રી રામદેવ દયાનિધિ જગત કષ્ટ નિવારણમ. રામદેવ કથાનો દોહરો. શ્રી રામદેવ દયાનિધિ જગત કષ્ટ નિવારણમ, કલિકાલ પ્રગટ કૃપાલુ હે, અજમાલ કીર્તિ વર્ધનમ. અજમલજી મહારાજની કીર્તિને વધારનાર. નમો નેત્રદાતા એટલે તો આંધળાને આંખ્યું આપે છે. નમો નેત્રદાતા કુષ્ટ હરતા, વંધ્યા દોષ નિવારણમ, વંધ્યા દોષ નિવારણમ. નમો જીવદાતા ભગત ત્રાતા, સિદ્ધિદાતા સુંદર, શ્રી સિદ્ધિદાતા સુંદરમ. નમો ડાલી પૂજ્યમ નેતલીશમ, રામદેવ ભજામ્યહમ, શ્રી રામદેવ ભજામ્યહમ. હે નાથ નકલંગ નેજાધારી, ભેદ ભાવ વિનાશકમ. હે નાથ નકલંગ નેજાધારી, ભેદ ભાવ વિનાશકમ. હે નાથ નકલંગ નેજાધારી, ભેદ ભાવ વિનાશકમ. નમો નેત્રદાતા એટલે તો આંખો આપનાર છો. રામદેવજી મહારાજની પાસે આમ મન ખેંચાણું નેતલદેવનું, એના ગુણ સાંભળે. માએ 16 શણગાર સજાવી નેતલદેવને બેસાડ્યા અને કહે છે નેતલ કે માં આ જે વખાણ થાય છે એ કયા દેશના રાજકુમારના વખાણ થાય? માં કહે છે નેતલ એ તો પોકરણગઢના મહારાજા અજમલજી છે ને, અજમલજીના દીકરાના વખાણ થાય છે. એ રાજકુમાર છે.
માં મેં સાંભળ્યું છે કે રામદેવજી પીર થઈને પૂજાય છે. રામદેવજી મહારાજે તો અનેકને દીકરા દીધા છે. રામદેવજી મહારાજે અનેકને આંખો આપી છે. રામદેવજી મહારાજે કુષ્ઠના રોગ મટાડ્યા છે. તો માં એક કામ કરને, મારો સંબંધ નેતલ દે કહે છે, મારો સંબંધ રામદેવની હારે કરી દે ને. માં કહે છે, નેતલ ક્યાં રામદેવ ને ક્યાં તું બેટા, તારા શરીરમાં રક્તપિત્તનો રોગ. રામદેવ તો દ્વારકાધીશનો અવતાર છે બેટી. આપણા એવા ક્યાંથી ભાગ્ય હોય કે તારી હારી એના સંબંધ બંધાય? બોલે નહીં માં, મને ભરોસો છે. રામદેવજી મહારાજને જોયા તો નથી નેતલે, હજી મેળાપ થયો નથી. એના ગુણ ઉપર વારી ગઈ. ગુણથી વ્યક્તિનું આકર્ષણ થાય. સદગુણ વાળો માણસ હોય તો એના પ્રત્યે આપણને લાગણી થાય, જેનામાં ગુણ ભર્યા હોય તો એ આવે તો આપણને ગમે કે ગુણિયલ માણસ છે. અને હંમેશા સદગુણ જ આપણને ખેંચીને લાવે છે. એના વખાણ સાંભળી, એના કીર્તિ સાંભળીએ એટલે આપણને મળવાનું મન થાય કે ના, આને મળવું છે, આને મળવું છે, આને મળવું છે. નીતલ કહે છે, હું એની ભક્તિ કરું છું માં, એ મને જરૂર સ્વીકારશે, મને ભરોસો છે. બોલે બેટી કઈ રીતે તને સ્વીકારે? તું આલી શકતી નથી, તારા શરીરમાં રક્તપિત્તનો રોગ છે, તને ત્યાં લઈ કોણ જાય? બોલે એક કામ કરીને માં, શું આપણા ગુરુ છે ને એને બોલાય. જોજો ભગવાનની આરે સંબંધ કેમ બંધાય છે. આપણા ગુરુને બોલાય. સદગુરુને બોલાવ્યા છે. બ્રાહ્મણ દેવતાએ આવીને કહ્યું છે, બેટી બોલ શું કામ છે? બોલે બાપજી એક કામ કરો ને, શું હું સંદેશો આપું, હું પત્ર લખી દઉં, એ પત્ર લઈ અને તમે રામદેવને પોગાડી દેશો. પોકરણ ગઢમાં જશો, કાગળ લખે. એ વખતે મોબાઈલ તો નહોતા, વળી રિંગ કરી દે તરત. પત્ર લખવાનો રિવાજ કૃષ્ણ અવતારથી હાલ્યો આવે છે, કાગળ લખવાનો. ભગવાન કૃષ્ણની હારે લગ્ન કરવાના હતા તો રૂક્ષ્મણીએ ટપાલ લખી હતી, પ્રેમ પત્ર લખ્યો હતો. અને એમાં તો કીધું હતું કે તું અહીંયા આવજે, આ મંદિરે હું ઊભી હશ, દર્શન કરવા આવી, તૈયાર થઈને રથ લઈને આવજે, ને પછી કોઈને ખબર ન પડે એમાં આવજે, રથમાં બેહારીને લઈને વિયો જાય છે. ભાગવાનો રિવાજ કૃષ્ણ વખતમાંથી થયો, ત્યારથી બધા ભાગવા મળ્યા. પણ ઈ ભાગતા ને અત્યારે ભાગતા એમાં ઘણો ફેર છે. એ તો એક આધ્યાત્મિક જીવન તરફ કૃષ્ણ પરમાત્માને જીવ મળવા માટે ભાગે છે. રૂક્ષ્મણી અને નેતલ દે એટલે જીવ થાય. કાગળ લખે છે નેતલ દે. રૂક્ષ્મણીએ પત્ર લખ્યો છે ભાગવતમાં. એ કોઈ ગોકુળ મથુરામાં જાવ રે, લખી દઉં કાગળિયો રે પ્રેમનો. રે કોઈ ગોકુળ મથુરામ જાય રે, લખી દઉં કાગળિયો રે પ્રેમનો. અરે કોઈ કાનાને તેડવા જાવ રે, લખી દઉં કાગળિયો. કાગળ લખું હું કપૂરથી ને
વિધ વિધ કરું પ્રણામ. કાગળ લખું તો કપૂરથી ને વિધ વિધ કરું રે પ્રણામ. કાગળ લખું કપૂરથી ને વિધ વિધ કરું પ્રણામ. કાગળ લખું કપૂરથી ને વિધ વિધ કરું રે પ્રણામ. એ કોઈ ગોકુળ મથુરામાં જાવ રે લખી દઉં કાગળિયો રે પ્રેમનો. અરે કોઈ ગોકુળ મથુરામાં જાય રે લખી દઉં કાગળિયો રે પ્રેમનો. એ લખી દઉં કાગળિયો રે પ્રેમનો. અરે કોઈ કાગળ હોય તો વાંચીએ ઓલા કરમ વાંચાનો જાય. કાગળ હોય તો વાંચીએ યુલા કરમ વાંચ્યા ન જાય. ખેતર હોય તો ખેડીએ રે ઓલા ડુંગર ખેડાનો જાય રે લખી દઉં કાગળિયો રે પ્રેમનો. લખી દઉં કાગળિયો રે પ્રેમનો. હારે કોઈ હા શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય 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 જય રામ. તો નેતલદે સદગુરુ દ્વારા સંદેશો મોકલે છે. મેં પહેલાં કહ્યું છે કે જીવનો સંબંધ પરમાત્માની સાથે બાંધનાર કોઈ પાત્ર હોય તો એ છે સદગુરુ. આ સંત પરમાત્માની હારે ઓળખાણ કરાવે છે. એના માટે નેતલદેની જેમ આદ્રભાવથી ભગવાનને સ્તુતિ કરવી પડે, સંદેશો મોકલવો પડે, એને ભીતરમાંથી પોકાર કરવો પડે. જેને જેને પરમાત્માની સાથે સંબંધો બાંધવા છે તો નેતલ જે રીતે સંદેશો મોકલે એ રીતે સંદેશો મોકલે તો ભગવાન જરૂર અપનાવી લે. કદાચ કોઈ પણ વર્ણ હોય, સ્ત્રી હોય યા પુરુષ હોય. પત્રમાં નેતલ લખે છે કે હે નકલંગ, હે બાર બીજના ધણી, મેં ત્યારે ખ્યાતિ સાંભળીશ, મેં તને જોયો નથી. તારા વખાણ સાંભળ્યા. મેં સાંભળ્યું છે કે તું તો દુખિયાનો બેલી છો. તું દીનહીન દીન દયાલ બિરદ સંભારી અને હરહુ નાથ મમ સંકટ ભારી. તું તો દીનહીન છો.
દયાળુ છો, મારે તારું બનવું છે, તારી હારે પરણવું છે. આ કદાચ મારા રૂપ હામું ન જોતો, રૂપ અને રંગમાં તમારે રમવું નહીં પાનભાઈ. નેતલ જે સંદેશો આપે, આધ્યાત્મિક સંદેશો, પરમાત્માની પાસે જીવ જાય તો કેવા ભાવથી જવું, એની આ કથા. રૂપ અને રંગમાં તમારે રમવું નહીં પાનભાઈ. મારા રૂપ નથી કાંઈ, મારા શરીરમાં રક્તપિત્તનો રોગ છે, હું તને ભાળતી નથી, પણ મારા ભીતરમાં તો તું છો. મારા હૈયામાં તો કાયમ તારા નામનું સ્મરણ ચાલુ છે. એ મેં તો સીધરે એ જાણીને તમને મેં તો સીધરે એ જાણીને તમને દીવ અને રાત જીવન ભલે ને દિવસ ને રાત એ જીવન ભલે ને ધરે એ જાણીને તમને પરમાત્મા મારે તારી હારે પરણવું છે. તું તો મહાપુરુષ છો અને તારી સિવાય મારું કોઈ છે નહીં. આહા, નેતલ જે સંદેશો આપે, અદ્ભુત સંદેશો. નેતલની જે વ્યથા, નેતલની જે વેદના, નેતલનું જે દર્દ, જેને જેને ગીતાની માલપા જિજ્ઞાસુ કહે છે. જે જિજ્ઞાસુ બને, જેને મળવાની તાલાવેલી હોય, જેને જંખ ના હોય, હું તારો છું. ગીતા પ્રમાણ આપે છે. આ જીવ છે એ ભગવાનનો ટુકડો છે. રામાયણની માલપા પણ પ્રમાણ આપે, ઈશ્વર અંશ જીવ અવિનાશી. આ જીવાત્મા છે પરમાત્માનો અંશ ગણાય છે. મમ વાસો જીવ લોકે જીવ ભૂત સનાતન. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહ માર્ષિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધમ. આ જીવ પરમાત્માનો અંશ, અને જેનો હોય એને જ મળે છે. જેમાંથી જે ટુકડો નીકળ્યો એ ન્યા જ જાય છે. નદી નીકળ્યા પછી ગંગા સાગરને જ મળે, અને સાગરને મળ્યા પછી નદી નદી નથી રહેતી, પછી સાગરનું રૂપ બની જાય. દરિયામાં ગયા પછી ગંગા નથી રહેતી, પછી ગંગા સાગર બની જાય. તમે જેની અંદર સમાઈ જાઓ, તમે જેના બની જાઓ, પછી એનું રૂપ આપણને આપે છે. આપણે એના બની ગયા પછી એનું આપણા માટે હાથ હોય છે, એના જેવા આપણે બની. આપણું ભૂલાઈ જાય આપાપણું, મારાપણું, અહંકારપણું, પોતાપણું, જેના બની ગયા પછી. હું તો તારો છું. નેતલ કહે છે મારે તારી હારે પરણવું છે, અને આજ નહીં તો કાલ ગમે તારે હું તને પરણીશ તો ખરી. મીરાએ કીધું પરણું તો પીતમ પારો એ જ અખંડ સુહાગી મારો. હવે રાંડવાનો ભય ટાળ્યો રે
મોહન પ્યારા રાંડવાનો ભય ટાળ્યો રે એ મોહન પ્યારા મુખડાની માયા લાગી રે એ મોહન પ્યારા મુખડાની માયા લાગી રે એ મોહન પ્યારા પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સુહાગી મારો 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 રાંડવાનો હવે ભય ટાળ્યો રે એ મોહન પ્યારા રાંડવાનો ભય ટાળ્યો રે એ મોહન પ્યારા મુખડાની મન માયા લાગી રે એ મોહન પ્યારા મુખડાની માયા લાગી રે એ મોહન પ્યારા મીરા તો ત્યાં સુધી કહે છે કે હે ગોવિંદ સંસારીનું સુખ એવું જાંજવાના નીર જેવું હું તો તને મનથી વરી ચકવીશ. કોણ કહે? નેતલ કહે મન વચન કર્મથી તારી હારે પરણી ગઈ છે. વરી રે વરી હું તો હવે અખંડ વર ને વરી રે વરી હું તો અખંડ વર ને જન્મ ધરીને મહાદુખ પામી હરી જન્મ ધરીને મહાદુખ પામી હરી જઈને ઠેકાણે હવે ઠરી રે ઠરી હું તો અખંડ વર ને વરી 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 રે વરી હું તો અખંડ વર ને વરી તેનો ચૂડલો પહેર્યા પછી મારે ભાંગવો ન પડે. આજ જીવે ને કાલ મરી જાય એવા વરને વરીને શું કરવું? અખંડ વર અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ યન તસ્મે શ્રી ગુરુવે નમઃ. અખંડ છે, ખંડિત નથી ક્યાંય. હે ઠાકર, હે બાર બીજના ધણી, મને અપનાવી લેજે. હા, મારામાં દુર્ગુણ ભર્યા હશે કદાચ. હા, નેતલ સંદેશો આપે ખલાસ. મારામાં અવગુણ હશે. હું નથી કહેતો કે મારામાં હું પૂર્ણતાને પામી ગયેલો પુરુષ છું. ના, કદાચ ઉણપ હોય, પણ કોણ પૂર્ણ પામી જાય? પૂર્ણ તો પુરુષોત્તમ છે, બાકી તો બધા કંઈક ને કંઈક ખામી તો છે. પૂર્ણ તો પૂર્ણાનંદ પામી શકે.
અમારામાં કંઈક ઉણપ હશે नेतलता है ये हमारे प्रभु अवगुण चित ना धरो हमारे प्रभु अवगुण चित ना धरो हमारे प्रभु अवगुण चित ना धरो समदर्शी है नाम तिहारो समदर्शी है नाम तुम्हारो समदर्शी है नाम तिहारो समदर्शी है नाम तुम्हारो चाहे तो पार करो हमारे प्रभु अवगुण चित ना धरो चाहे तो पार करो हमारे हरि अवगुण चित ना धरो हमारे हरि अवगुण चित ना धरो हमारे हरि अवगुण